મિત્રો નમસ્કાર। આજે કેજરીવાલ સર અને ગોપાલ ઇટાલિયા અને આખી આમ આદમી પાર્ટી હોળી અને ધૂળેટીની મજા લઈ રહ્યા છે। કોર્ટમાંથી સારો નિર્ણય આવી ગયો એટલે કેસમાંથી મુક્ત થઈ ગયા છે અને પોતાનું જે રાજકારણ છે એ પાછું એમને મળી ગયું છે કેજરીવાલ સરને, એટલે ધન્યવાદ કરું છું। પણ તમે લોકો જે ધૂળેટી અને હોળી હિન્દુ ધર્મનો તમે પાળી રહ્યા છે, તો જે મેરાજ મલિકની વાત કરશું, જે મેરાજ મલિકનો વિડીયો મેં ગયા અઠવાડિયામાં પણ એક મેં મારી યુટ્યુબ ચેનલમાં નાખ્યો હતો। તો મેરાજ મલિકનો પણ તહેવાર હતો ને કેજરીવાલ સર। હું કેજરીવાલ સરને ડાયરેક્ટ કહેવા માગું છું ગુજરાતી ભાષામાં, અને ગોપાલ ઇટાલિયાને પણ કહેવા માગું છું, અને ગુજરાતની આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તા અને હોદ્દેદારોને પણ કહેવા માગું છું કે કોઈને ખબર છે કે નહીં ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને કેજરીવાલ સરને પણ અને પંજાબની આખી સરકારને પણ કે મેરાજ મલિક પણ કોઈ આમ આદમી પાર્ટીનો એમએલએ છે, જે કાશ્મીરનું ડોડા તાલુકાની અંદર જે આમ આદમી પાર્ટીનો એક જ જાંબાજ નેતા જે એમએલએ બની અને આજ ત્યાંની સરકારે એમને જેલમાં રાખ્યો છે। 5 મહિના થઈ ગયા। એમનું ફેમિલી શું કરે છે, એમનો પરિવાર શું કરે છે, એમના બાળકો શું કરે છે, એ કઈ રીતે એનું ગુજારણ કરે છે અને શું થઈ રહ્યું છે એની કોઈ તમે ખોજ નથી કરતા। એમનો મોટામાં મોટો તહેવાર મુસ્લિમ સમાજનો જે રમઝાન મહિનો ચાલે છે, રોજા ચાલે છે, તો એના પરિવારની ઉપર શું ગુજરતી હશે એ ક્યારેય તમે વિચાર કર્યું છે? આમ આદમી પાર્ટીના લોકોને કહું છું, ગોપાલ ઇટાલિયાને કહું છું, ઈશુદાન ગઢવીને કહું છું, તમે મોટું ઈશુદાનભાઈને કહું છું કે ઈશુદાનભાઈ, હું પણ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા જ છે। ઉના તાલુકો નરેશભાઈ જાદવ, જિલ્લા ગીર સોમનાથ ઉપપ્રમુખ હતો હું। ખ્યાલ હશે તમને કે નહીં હોય ખબર નથી, પણ ઈશુદાનભાઈએ જે ટીવી ચેનલની ઉપર જે હનુમાન ચાલીસા વાંચ્યા, તો ભાઈ એકવાર હનુમાન ચાલીસા મેરાજ મલિકની માટે પણ તમે વાંચી શકતા હતા ને। એમનો પણ તહેવાર છે, એમના બાળકોને પણ તહેવારની જરૂર છે, એમને પણ જરૂર છે, તો કેમ નથી તમે 5 મહિનાથી કોઈ પણ સભાની અંદર મોટા ગુજરાતની અંદર તમે બહુ મોટી ફાંકા ફોજદારી કરો છો અને ખેડૂ કરીને ખેડૂતની તમે વારે આવી ગયા છો, તો તમારો જ કાર્યકર્તા, તમારો એમએલએ અને આમ આદમી પાર્ટીનો જાંબાજ